ભાવનગરના પાલીતાણાથી વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્કૂલ વાનના વિધર્મી ડ્રાઈવર દ્વારા 11 વર્ષની બાળકી સાથે અડપલા કરવામાં આવ્યા। પાલીતાણામાં આવેલ સિદ્ધ ક્ષેત્ર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિદ્યાલયમાં ધોરણ 6માં અભ્યાસ કરતી સગીરા સાથે સ્કૂલ વાનના ડ્રાઈવરે અડપલા કરતા ચકચાર મચી ગઈ છે। તો ડ્રાઈવરે અડપલા કરતા સગીરાએ તેની માતાને આ વિશે જાણ કરતા માતાએ શાળાના આચાર્ય તેમજ ટ્રસ્ટીને આ અંગે ફરિયાદ પણ કરી ડ્રાઈવરને સસ્પેન્ડ કરી સંતોષ મનાવાયો, જેથી સગીરાના વાલીએ ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને તેમજ શાળા આ બાબતે સાથ સહકાર ન આપતી હોવાનું પણ જણાવ્યું અને પોલીસે ગુનો નોંધી ડ્રાઈવરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી। મને સ્કૂલ તરફથી કોઈ રિસ્પોન્સ નથી મળ્યો અને કોઈ મારી સાથે પણ નથી આવ્યો। હું ત્યાં વાત કરવા ગઈ પ્રિન્સિપલને કે મારા છોકરી સાથે આવું થયું તો તમે મને કેમ જાણ નથી કરી? તો પ્રિન્સિપલ એવું કહે છે કે મારી ભૂલ છે બેન કે મેં તમને જાણ નથી કરી, હું સ્વીકારું છું। મેં ટ્રસ્ટીને ફોન કર્યો કે તમે તો કહેતા હતા ને કે હું આવું છું, મિટિંગ કર્યું છે, આપણે તમારી સામે એ ભાઈને 2 લાફા મારું છું। મેં કીધું મને એ ભાઈને કે સસ્પેન્ડ કર્યો છે, હજી આનાથી બીજું શું કરવાનું, અહીંયા સમાધાન થઈ ગયું છે। મેં કીધું એને સસ્પેન્ડ કરવાથી બીજી સ્કૂલમાં નોકરી મળશે, એ બીજી જગ્યાએ ફરીથી એવું જ કરશે। તો કે ના કરે, અમે એને સ્ટ્રિક્ટલી કહી દીધું છે, સ્કૂલના આજુબાજુ બી ના ભટકે, આમ છે। મેં કીધું એવું કરવાથી એવા માણસો કંઈ સુધરે નહીં, એને તમે પોલીસ પાસે લઈ જાઓ તો જ એને ભાન પડે। તો કે એવું બધું કંઈ કરવું નથી ને તમારે જે કરવું હોય એ કરો અને કે અહીંયાથી જતા રહો એમ, અહીંયા આ બધું ના કરો સ્કૂલમાં, અમારે એક્ઝામ ચાલે છે ને તમારે બહાર જઈને જે કરવું એ કરો। મને એવી રીતે એ લોકોએ કાઢી મૂક્યા ત્યાંથી સ્કૂલમાંથી। સ્કૂલ વેનના ડ્રાઈવર જાહિદ ઇકબાલ કાજી કે જેઓ ઇકો ગાડીની અંદર બાળકોને લાવવા લઈ જવાની કામગીરી કરે છે। સદરુ બાળકીને સ્કૂલે મૂકવા જતી વખતે બાળકીને એકલતાનો લાભ લઈ તેમની સાથે અડપલા કરવામાં આવ્યા હતા। સદરુ બનાવની જાણ તેમના મમ્મીને થતાં તેમના મમ્મી દ્વારા પાલીતાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને બીએનએસની કલમ 75(2) તથા પોક્સોની કલમ 8, 10, 12 અને 18 મુજબનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો હતો। આ બાબતે સીસીટીવી તથા ડ્રાઈવરનું જે અગાઉની જે વર્તણૂક છે એ કઈ રીતની છે અથવા તો અન્ય જે વાલી છે અથવા તો બીજા કોઈ વિદ્યાર્થીનીઓ અથવા તો બાળકો દ્વારા કોઈ પણ જાતની અગાઉ પણ ફરિયાદ થઈ શકે કેમ એ બાબતે પણ તપાસ કરી નિવેદનો નોંધવામાં આવશે। આખરી ગરમીમાં સિંહ પરિવારના ખેતરમાં ધામાર। રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તાર રેશમડી ગાલોડ ગામની સીમમાં સિંહ પરિવારના ધામા છે। વાડી વિસ્તારમાં જુવારના વાવેતરમાં સિંહ પરિવાર ઠંડક મેળવવા માટે પહોંચ્યો। સિંહ, સિંહણ અને 3 બાળ સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે। ગત મોડી રાત્રે જેતપુરના અમરાપર ગામ નજીક પણ સિંહે ગાયનું મારણ કર્યું હતું। તો એક તરફ ખેતરમાં હાલ ખેડૂતોની મોસમ ચાલી રહી છે અને બીજી તરફ સિંહના ધામાથી ખેત મજૂરોમાં ભારે ડર પણ છે। વડોદરાના કારેલીબાગમાં 8 લોકોને અડફેટે લેનાર રક્ષિતની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। અકસ્માત સર્જનાર આરોપી રક્ષિતનું ડ્રાઇવિંગ લાયસન્સ ગમે ત્યારે રદ થઈ શકે છે। વડોદરા પોલીસની એક ટીમ યુપી પહોંચી છે। વડોદરા પોલીસે અકસ્માતને લગતા ડોક્યુમેન્ટ યુપી આરટીઓને સોંપ્યા। યુપી ગયેલી પોલીસની ટીમને રક્ષિતનો પરિવાર હજુ મળ્યો નથી। રક્ષિતનો પરિવાર વડોદરા આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે, તેમજ હજુ સુધી પોલીસને રક્ષિત અને તેના 2 મિત્રોના બ્લડ સેમ્પલનો રિપોર્ટ મળ્યો નથી। પોલીસે રિપોર્ટ ત્વરિત મોકલવા ફોરેન્સિક લેબોરેટરીને રિમાઇન્ડર પણ મોકલ્યું। ગીર સોમનાથમાં ઉનાથી જૂનાગઢના 60 કિલોમીટરમાં 3 ટોલ નાકાનો વિવાદ હજુ શમ્યો નથી। અનેક રજૂઆત બાદ પણ ટોલ નાકું ન હટાવાતા વિવાદ હાઈકોર્ટ પહોંચ્યો। ભાવનગરથી સોમનાથ અને ઉનાથી જૂનાગઢના એક જ નેશનલ હાઈવે પર નિયમ વિરુદ્ધ ટોલ નાકાની નીતિન ગડકરીને પણ રજૂઆત કરાઈ, જે બાદ પણ NHAIની મનમાનીને જૂનાગઢના સામાજિક અગ્રણી ઇમ્તિયાઝ પઠાણે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી। દ્વારકાથી દીવ સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલા ટોલ બૂથો ખિસ્સા ખંખેરવાનું કામ કરતા હોય તે પ્રકારે ચાલે છે અને ત્યારે આ ટોલ બૂથ બંધ કરી વાહન ચાલકોને રાહત આપવાની માંગ સાથે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે અને જેની આગામી 28મી તારીખે સુનાવણી હાથ ધરાશે। નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ મામલે એક જાહેર રીતની અરજી દાખલ કરવામાં આવી છે। આ પીઆઈએલની અંદર અમારી માંગ એવી છે, આ બંને ટોલ ટેક્સ 40 કિલોમીટરની અંદર છે તો એનું અંતર યોગ્ય કરવામાં આવે। સાથે સાથે ટોલ ટેક્સ જે છે એ કામ હજી પૂરું નથી થયું, શરૂ કરી દેવામાં આવ્યા છે। એ કામ પૂરું ન થાય ત્યાં સુધી આ ટોલ ટેક્સને બંધ કરવામાં આવે અને અત્યાર સુધી જે 4 મહિનાથી જે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે તમામ વાહન ચાલકોને એમના એકાઉન્ટની અંદર તમામ વાહન ચાલકોને પૈસા પરત કરવામાં આવે।
સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટીની એક એપ્લિકેશન છે રાજમાર્ગ યાત્રા એપ્લિકેશન, આની અંદર પણ આ બંને ટોલ ટેક્સનો ક્યાંય ઉલ્લેખ નથી. તો વેરાવળ તાલુકાનું ડારી ટોલ નાકું, બીજું વેરાવળ તાલુકાનું સુંદરપરા ટોલ નાકું અને ત્રીજું કોડીનાર તાલુકાનું વેડવા ટોલ નાકું. આમ 3 ટોલ નાકા માત્ર 65 કિલોમીટરના અંતરમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છે. તો સ્થાનિકો સહિત પ્રવાસીઓ પણ લૂંટાઈ રહ્યા છે, કારણ કે અહીંયાથી ટોલ ભરીને તેઓએ આગળ જવું પડે છે. આ પ્રકારે ટોલ બૂથોને લઈને જૂનાગઢમાંથી લડતના મંડાણ થયા અને જેની 28મી તારીખે રાજ્યની હાઈકોર્ટમાં ચુકાદો આપવામાં આવશે. ત્યારબાદ ટોલ બૂથની આ લડાઈ કેવી રહેશે તેનો અંદાજ આવશે. કોડીનારથી ડોળાસા માટે 3 ફેરા કાયમી માટે રેગ્યુલર ખેડૂતનો માલ ભરીને આવક જાવક કરું છું ભાઈ હું. ને આ ટોલ આવકમાં 70 રૂપિયા કાપે છે, આવકમાં 35 રૂપિયા કાપે છે. કાયમી એક દિવસના 3 વખત ટોલ દેવો પડે, બહુ અઘરો છે. આ ટોલ નાકો 40 કિલોમીટરની વચ્ચે 2 ટોલ છે. આ વેળવા ટોલ નાકો બંધ થાય તો વધારે સારું. द्वारकाधीश मंदिर श्री कृष्ण की नगरी में घूमने के लिए आया था, मगर वहाँ से फिर मैं सोमनाथ आया, तो सोमनाथ आने में मेरे को चार जगह टोल लगा. चलो ये ठीक है, वो 300 किलोमीटर था, मंजूर है, मगर यहाँ से सोमनाथ से दिल्ली जा रहा हूँ, 2 जगह टोल. ये थोड़ा सा देना अपने आप में एक आश्चर्यजनक और परेशानी वाला सबब है. गवर्नमेंट को इसके बारे में सोचना चाहिए. સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે કે જે આમ તો જ્યારથી ખાતમુહૂર્ત થયું છે ત્યારથી લઈને અત્યાર સુધીનું આ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે છે તે ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહે છે. ક્યારેક સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેના કામને લઈને વિવાદ હોય છે, તો ક્યારેક સોમનાથથી લઈ અને ઉના તરફ જતા જે ટોલ નાકા છે તેમને લઈને આ વિવાદમાં રહેતો હોય છે. ત્યારે વધુ એક વખત આ સોમનાથથી લઈ અને ઉના તરફના જે આ 2 ટોલ નાકા છે તે સરસામાં આવ્યા છે, કારણ કે જૂનાગઢના એક સામાજિક